પોલીસને માહિતી મળી હતી કે ચોક્કસ જગ્યા પર આ જુગારીઓ છે, આ પત્તા પ્રેમીઓ છે તે પત્તા ટીપી રહ્યા છે અને પોલીસ તેમને પકડવા માટે થનગની રહી હતી, પરંતુ જો તે તેમની PCR વાન લઈને ત્યાં પહોંચે તો આ જુગારીઓ તે ભાગી જાય છે। તે કારણસર પોલીસ પોતે મજૂરનો વેશ ધારણ કરે છે, ટેમ્પોમાં જાય છે અને ત્યાર પછી આ જુગારધામ પર દરોડા પાડે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે શ્રાવણમાં જુગારીઓ છે તે પત્તા રમવા માટે આતુર હોય છે અને ઘણી જગ્યા પર તે પત્તા ટીસતા હોય છે, પત્તાની બાજીઓ છે તે રમતા હોય છે અને પોલીસ તેમને ઝડપવા માટે આતુર હોય છે। ગુજરાતમાં જે થાણા વિસ્તાર છે તે થાણા વિસ્તારોમાં પોલીસ છે તે આ જુગારીઓને ઝડપી રહી છે, તેમના પર ગુના પણ દાખલ કરી રહી છે અને સંભવત કેટલી જગ્યા પર પોલીસ છે તે તેમની રહેમ નજર પણ રાખતી હશે ને રહેમ નજર કેમ રાખતી હશે તેનાથી તમે વાકેફ જ હશો, પરંતુ સુરતમાં એક ઘટના એવી સામે આવી છે જેમાં પોલીસને માહિતી મળે છે કે ચોક્કસ જગ્યા પર આ જુગારીઓ છે તે જાહેરમાં જુગાર રમી રહ્યા છે અને જો પોલીસ તેમનું PCR વાન લઈને ત્યાં પહોંચે તો આ જુગારીઓ ભાગી જવાની શક્યતા હોવાથી પોલીસ પોતે ટેમ્પામાં આવે છે અને મજૂરનો વેશ ધારણ કરે છે, ત્યાર પછી આ જુગારધામ પર દરોડા પાડે છે અને આ જુગારીઓને ઝડપી લેવામાં આવે છે। આ ઘટના બની છે સુરતનું જે મગદલ્લા ગામ છે, આ મગદલ્લા ગામ પાસે જુગારીઓ જાહેરમાં જુગાર રમી રહ્યા હતા ત્યાંની અને ઉમરા પોલીસે આ દરોડા પાડ્યા છે। ઉમરા પોલીસ PCR વાન નથી લઈ જતી પરંતુ ટેમ્પોમાં મજૂરનો વેશ ધારણ કરે છે અને ત્યાર પછી આ જુગારધામ પર દરોડા પાડી લે છે અને જે આરોપીઓ છે 7 આરોપીઓને દબોચી લેવામાં પણ આવ્યા છે, જેમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે અને જુગારધામ પર દરોડા પાડ્યા પછી સુરતના ડીસીપી વિજયસિંહ ગુર્જરે વિગતો પણ આપી છે। सूरत शहर के उमरा पुलिस स्टेशन विस्तार में माननीय सीपी सर की सूचना के अनुसार जुगार पे कार्यवाही के लिए टीम प्रयास कर रही थी। इसी क्रम में उमरा पुलिस स्टेशन में ASI मिलन भाई सीसा भाई और PC हरेश भाई रायमल भाई को सूचना मिली कि मगदल्ला गांव के ओवारा के पास में जाहिर जगह पे कुछ लोग जुगार खेल रहे हैं। पहले भी इस तरह की सूचना 1-2 बार मिली, हमारी टीम ने प्रयास किया, लेकिन नदी के किनारे के ऊपर और वहां का जो भौगोलिक परिस्थिति है उसको देख के वो लोग वहां से भाग जाते थे। तो उमरा पुलिस स्टेशन की टीम ने सर्विलेंस PSI और बाकी सर्विलेंस के स्टाफ है उन सब ने मजदूरों का वेश धारण करके और एक बंद बॉडी वाला टेम्पो लेके वहां पे मजदूरों के वेश में गए और 40,600 रुपये रोकड़ा और दावना 12,000 रुपये, ऐसे कुल मिला के 52,600 रुपये के साथ में आरोपियों को अटक किया, गुना दाखिल किया गया है और आगे की कार्यवाही चल रही है। पकड़े गए आरोपियों में मगदल्ला गांव के रहने वाले जयंती भाई सुखाभाई राठौड़, मगदल्ला गांव का ही संकेत कुमार वसंत भाई पटेल, शाश्वत भाई रमेश भाई पटेल, खेमिल भाई रमेश भाई पटेल, सुधीर भाई श्यामू भाई पटेल, नीरव अमृतलाल पटेल, विशाल कुमार सुंदर भाई पटेल, इन 7 लोगों को के विरुद्ध कायदेसर कार्यवाही की जा रही है और उमरा पुलिस स्टेशन में जुगार धारा की कलम 12 के तहत गुना दाखिल किया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चालू है। આમાં આરોપીઓને જ્યારે પોલીસ દબોચે છે અને ત્યાર પછી ઉમરા પોલીસ સ્ટેશન લાવે છે તે સમયે તે તેમના મોઢા સંતાડતા હતા, રૂમાલ અને તેમના શર્ટથી તેમના મોઢા ઢાંકતા હતા, પરંતુ તેમને પત્તા રમવાનો શોખ હતો અને માહિતી પોલીસ સુધી પહોંચી જાય છે અને અંતે તેમના વિરુદ્ધમાં જુગારધામની જે કલમો છે તેના અંતર્ગત ગુનો પણ દાખલ થાય છે। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ